ભાજપના પીઢ નેતા અને અગ્રણી બિલ્ડર સહિત અનેકને ત્યાં દરોડાનો મામલો આઈટી દ્વારા શહેરમાં અનેક સ્થળો પર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આઈટી વિભાગના સર્ચ દરમિયાન ભાજપના પીઢ નેતા અને અગ્રણી બિલ્ડર ગિરીશ શાહની તબિયત લથડી। સર્ચ ઓપરેશન દરમિયાન ટ્રેસના કારણે ગિરીશ શાહને હોસ્પિટલ ખસેડાયા હતા। જોકે હાલમાં ગિરીશ શાહની તબિયત સુધારા પર છે, ફરી તેઓને ઘરે લવાયા છે। ભાવનગરમાં ઇન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી કરાઈ। ઉદ્યોગપતિ, બિલ્ડર અને નામાંકિત ડોક્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે। સોની વેપારી સહિત 32 સ્થળો પર આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, દરોડા પાડ્યા છે। આવકવેરા વિભાગના 500 જેટલા કર્મચારીઓ આ દરોડામાં જોડાયા છે। મહાબલ ફાઇનાન્સ, દ્વારકાધીશ વીરચંદ સોની, ધોળકિયા ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા। અન્ય એકમો પર પણ દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે। ભાવનગરમાં ગઈકાલથી આઈટી વિભાગ છે તેણે સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર ટોટલ 11 જે પેઢીઓ છે એના 32 જેટલા સ્થળો ઉપર આઈટી વિભાગ છે એણે કામગીરી શરૂ કરી છે। ખાસ કરીને જે રીતના વિદેશી રોકાણ તેમજ જે બિલ્ડરો છે એ ગ્રાહકો પાસેથી કેટલા રૂપિયા રોકડા લે છે તેમજ કેટલા રોકડા રૂપિયા ચૂકવે છે, એ તમામ પ્રકારની જે કામગીરી છે એ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન છે હાથ ધરવામાં આવ્યું છે। આજે ભાવનગરના ડોક્ટરો, બિલ્ડરો સહિતના તમામ જે વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, ત્યાં સર્ચની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। કુલ મળીને 36 જેટલા સ્થળો છે કે જે આઈટી વિભાગ છે તેણે સર્ચ હાથ ધર્યું છે। ખાસ કરીને હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ભાવનગર શહેરના જે ભાજપના અગ્રણી કહી શકાય અને જે નામાંકિત બિલ્ડર છે ગિરીશભાઈ શાહ, તેમના ઘરે પણ જે આઈટી વિભાગ છે તેણે જે કામગીરી છે એ શરૂ કરી છે। ત્યારે જોવાનું રહેશે, હાલ તો જે કામગીરી છે એ યથાવત જોવા મળી રહી છે। હજુ પણ જે સર્ચ ઓપરેશન છે એ ચાલુ છે, ત્યારે નવા કેટલા લોકોના જે આર્થિક વ્યવહારો છે, કેટલા ગેરકાયદેસર વ્યવહારો છે એ પકડાય છે તે જોવું રહ્યું। પરંતુ સાથે જ જે આઈટી વિભાગ દ્વારા તમામ સ્થળો પર 500થી વધુ જે કર્મચારીઓ છે તેની જે ટીમો ઉતારીને કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। તો જામનગર